એક હરખા હો પણ રાણી સિક્કા જેવા હો પણ મમ્મી. એવું છે? કેટલા કિલો વેચવાના છે? Keep working. One day you will put a story about it. I am the master. 10 વાગી ગયા છે અને આપણા બાજુના ફાર્મમાં છે ને લગન છે, તો ત્યાં લોકો એન્કર લોકો આવ્યા છે, તો બધી ક્યારના 3 2 1 ગો 3 2 1 ગો કરે છે. એવું છે મારા ભાઈ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. નવી સવારમાં તમારા બધાનું સ્વાગત છે. આકાશ વાઘેલા તમારું બધાનું સ્વાગત કરે છે. આવો 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 મહેમાન, આવો આવો આવો, જોવો અમારા બ્લોગ જોવો. તડકામાં જો ભાઈ, તડકામાં લગન બગન ચાલુ થઈ ગયા છે હો ભાઈ, મોટા મોટા લગન લગાય. બહુ ઉતાવળ કરતા નહીં, આપણે ધીરે ધીરે ગેમ રમવાની છે એવું બોલે છે, એટલે હું એનું કોપી મારું છું. અને અહીંયા આપણા ભાભી છે ને સિરિયલ મૂકે ને એ રિશ્તા ક્યાં કે લાતા હે. પહેલા અક્ષરા ને બક્ષરા આવતી ને ત્યારે બહુ મજા આવતી, અમે લોકો જોતા રોજ રાતે 10 વાગે આવતી ને. ભાઈ ઇજ્જતનો સવાલ છે ભાઈ, સરખાઓ ભર્યો ભાઈ, એમ કે ગેમ રમવાની છે કે એમ થોડું ચાલે. ગોગલ્સ નીકાળીને આવો ભાઈ, ગોગલ્સમાં ચીટિંગ થાય ભાઈ. અહીંયા ભાભી બનાવી નાખી છે રોટલી ગરમા ગરમ. અમારી માટે બની રહ્યો છે ચા. અહીંયા પર ચા બની જાય ને એટલે આપણે થોડુંક જમી બનીને થોડોક નાસ્તો કરીને આપણે પછી ડાયરેક્ટ આપણા કામ ઉપર આપણે ચાલે જઈએ. શું કેવું તમારા લોકોનું? શું ચાલે ભાઈ સુરતમાં? શું ચાલે ગુજરાતમાં? શું ચાલે? બહારથી લોકો જોતા હોય તો બહાર શું ચાલે છે ભાઈ? લંડનમાં તો ભાઈ આપણે બેનને ફોન કરવો જશે. લંડનમાં તો ભાઈ આપણે વર્ષા થઈ છે, શેની બરફ વર્ષા થઈ છે, મતલબ સ્નોફોલ હુઆ હે. તો સ્નોફોલ કેવો હોય આપણે તો મેં ક્યારેય જોયો નથી ભાઈ. સ્નોફોલ આપણા ગામમાં કરા પડે કરે, પણ પણ કેવી રીતે હું પડે કાંઈ મેં જોયા નથી. ત્યાં બધા બાબલા લોકો બેઠા હોય ને આપણે આમ હાથમાં લઈને બતાવે કે જો આ બરફના ટુકડા છે. મેં તો બરફના ટુકડા લાગતા નથી, આ નાના નાના ઓલા ન હોય એમ પથ્થર એવું લાગે ભાઈ. શું કરવું એવું છે. અને આ આપણા મમ્મી લોકોએ ભાઈ પેંડા બનાવી નાખ્યા છે ભાઈ, જબરદસ્ત પેંડા. શું કહેવું તમને? પેંડા 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 હું તમને બતાવું થોડુંક પેંડા ફેંડા. ઓહો હો 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 હો, વાહ ભાઈ વાહ, વોટર રાણી સિક્કા જેવા પેંડા બની ગયા છે. આમ જો જબરદસ્ત છે ને. હા 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 હા, ક્યારે સુરત આવે ને ક્યારે અમે ખાઈએ ને. વાહ ભાઈ વાહ, શું પેંડા બનાવી નાખ્યા છે. ભાભી પેંડા જોયા તમે? ધીસ ઇઝ પેંડા, યુ નો. હું વાત છે. વાહ યા યા, હે ને? અરે મારા ભાઈ ને લોકો ત્યાં છે, મજા જ કરે છે ભાઈ. મજા 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 ને રોજે રોજ મજા. ઓહો, અત્યારે તો ભાઈ ફોટામાં જોઈને ખુશ થવાનું છે ભાઈ, જ્યારે આવે ત્યારે ખાઈશું આપણે, હે ને? આમાં સુરતનો નાસ્તો પડ્યો છે. હે નાસ્તો છે આમાં? યા થોડોક પડ્યો તો છે. લે થોડીક ગારિયાધારની કળી પડી છે, શિવાભાઈની કળી. આ થોડાક શક્કરપારા જેવું પડ્યું છે. વાહ ભાઈ વાહ. આમાં થોડીક ફરસી પૂરી પડી છે ભાઈ. ફરસી પૂરી અમારે છે ને, ફરસીમાં કેવું થાય છે ભાઈ, ઓલી જીરાપુરી હોય ને તો 2-3 ખાઈ જાય, આ ફરસીમાં એક ખાઈને પેટ ભરાઈ જાય. 2 in 1 ઇઝ ફરસી પૂરી. 2 જીરાપુરી ઇઝ ઇક્વલ ટુ 1 ફરસી પૂરી. ઓહો હો, એ આ પેંડા તો જો. વાહ ભાઈ વાહ. એક હરખા હો પણ રાણી સિક્કા જેવા હો પણ મમ્મી. એવું છે? કેટલા કિલો વેચવાના છે? એવું છે? લે કેમ છે? અરે બહુ સારું. તમને કેમ છે? હા નાસ્તો કરું છું. મેં કીધું લે વાત કરી દો. સાંભળતા તો રોજ હોય, પણ શું કરવું, ખોટું ફોન નોકરે. હા
ये रहा हमारा गोल, ये देखो आ गई लीप, आ गई देखो, हाल 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 हाला बाजू लीप આવી ગઈ. શરમાઈ ગયો યાર છોકરો, શરમાઈ ગયો. કેમેરા ચાલુ કર્યો ને છોકરો શરમાઈ ગયો. ગોલી દેશમાં ગયો તો? દાદા શું કરે હે? તો પેલા જવાબ આપ મને, પેલા જવાબ આપ તો આપું. તે ભજીયા ખાધા તા અહીંયા? ભજીયા ખાધા તા કે નતા ખાધા? હે કોને બનાવ્યા હતા? પપ્પા એક મમ્મીએ? હે મોમો મોમો મોમો. હા ના 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 એવું નથી આપવું. ગાડીની લાઈટ તો થોડીક મજા આવે. કેમ ચકલીનો અને એનો બધો અવાજ આવે ને, બાગ બગીચા મજા બહુ આવે. કેટલી શાંતિ છે ને. હા 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 મજા આવી જાય. હું અહીંયા આવું, એક આટો બાટો મારું ને એટલે મારું મગજ એકદમ ફ્રેશ થઈ જાય. પછી મારે કામ ધંધે જાઉં. તમે લોકો વિચારતા હશો આ ચોપાટી જઈને શું કરે? બસ હું આ કરું, એક આટો બાટો મારું ને આજુબાજુ, અહીંયાથી છે ને લોંગ રહીને એક આટો મારી દઉં ને એટલે જે મારા વિચાર હોય ને એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું બધું એક્શન મારા માઇન્ડમાં આવી જાય. ભાઈ લોક મજામાં મજા મજા કરો ભાઈ લોક. દુઃખી થવાનો કઈ તમારા પાસે કઈ રસ્તો છે નહીં. ખુશ જ રહેવાનું મારા ભાઈ, ખુશ જ રહેવાનું હે ને. દિવસો પછી દિવસો જાતા જાય છે. તમને એવું ક્યારે થાય આમ કે તમારે કંઈક નવી વસ્તુ ટ્રાય કરવી હોય, કે નવો બિઝનેસ ચાલુ કરવો હોય, નવો ધંધો ચાલુ કરવો હોય, નવી નોકરી જોઈતી હોય, કે નવું કામ થવાનું હોય, એ તમે કરતા ન હોય, તમારા વિચારમાં હોય, મગજમાં હોય, પછી એક ટાઈમ એવું આવે ને આમ તો બધું આમ શું કહેવાય કે એના રિલેટેડ જ થતું હોય. તમે ક્યારે નોટિસ કર્યું હોય તો કે ભાઈ તમારે કોઈનો ધંધો સ્ટાર્ટ કરવો છે, કે જેમ કે કોઈનો ઓનલાઈનનો ધંધો ચાલુ કરવો છે, કે એવી પ્રોડક્ટ છે, કિચનની પ્રોડક્ટ છે, બરાબર છે, તમે ચાલુ કરો છો તો આમ તમે જોવા જાઓ ને તમારી આજુબાજુની એનર્જી જે છે, બરાબર, તમારી આજુબાજુની જે ઓરા તમે કહી શકો કે આજુબાજુની એનર્જી છે ને એની આજુબાજુ જ હોય. એટલે તમે કદાચ તમે બહાર નીકળો ને એટલે તમારું મગજ ત્યાં જ હોય. તમે એ મતલબ એક પ્રોડક્ટ આપણે લઈ લઈએ, બરાબર, એક ચમચી લઈ લઈએ આપણે, ચમચી તમે વેચો છો તો એ ચમચીમાં કેવું થશે કે તમે ક્યાંક બહાર જશો ને, ક્યાંક જમવા જશો ને તો તમે ચમચી ઉપર નજર નાખશો. પછી તમે ક્યાંક કોઈના ઘરે જશો ને તો ચમચી ઉપર નજર નાખશો, બરાબર છે. ક્યાંય તમે ખરીદી કરવા જશો ને તો તમે ચમચી જોશો. અલ્ગોરિધમ તો આપણું ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ એવું છે, તમે જે સર્ચ કરો અને જે તમે વસ્તુ વારવાર બોલતા હોય એ બધું તમારા ફીડમાં એન્ટર થવા માંડે. કોઈકને એમ થતું હોય કે સ્વેટર લેવું છે તો સ્વેટરનું બધું એની વાત કરતા હોય ક્યારેક, તો એ બધું ફીડમાં એન્ટર થવા માંડે. પછી કોઈકને એમ થતું હોય મારે ચમચીની જરૂર છે તો ચમચીનું વાત કરતા હોય, ચમચીનું બોલતા હોય તો એ લોકોને ચમચીનું એડવર્ટાઈઝ આવે, મતલબ એક્ઝામ્પલ રીતે છે ચમચીનું. તો એવી રીતે જો તમે મનમાં વિચાર કરો ને તો મારા ખ્યાલથી છે ને આમ એમ કહેવાય યુનિવર્સ છે ને એની સાથે કનેક્ટ થઈ જાય. અને કનેક્ટ થઈ જાય એટલે તમને બહુ મજા આવે. તમને એમ થાય કે લે આ તો વસ્તુ મારે કરવી છે, આ બધું મારી સામે કેમ આવે છે ઓટોમેટિક. તમે ક્યારેય નોટિસ કર્યું હોય તો ખબર પડે. બાકી મેં તો બહુ બધી વાર નોટિસ કર્યું છે કે મારે કુર્તીનો બિઝનેસ ચાલુ કરવો હોય તો હું આજુબાજુ કુર્તીનું નિરીક્ષણ કરું અને એવું બધું કરું તો કુર્તીની ઓપોર્ચ્યુનિટી જે છે, ધંધાની ઓપોર્ચ્યુનિટી છે એ આપોઆપ તમારી પાસે આવતી જાય ધીમે ધીમે જો તમે પકડી શકો તો. લોકો એમ કહેતા હોય કે ઘરે બેસી રહેવાથી બેસી રહેવાથી કાંઈ ન થાય. તમે વિચાર્યું તો એને ઇમ્પ્લિમેન્ટ કરો, ડેલી લાઈફમાં એન્ટર કરો, એને ડેલી લાઈફમાં એની વાત કરો તો આજુબાજુની જે એનર્જી છે, આખું બ્રહ્માંડ અને આખું શું કહેવાય યુનિવર્સ ને આખી પૃથ્વી શેના ઉપર ચાલે છે? એ ચાલે છે આખી એનર્જી ઉપર. એકબીજાની એનર્જી મેચ થાય ને તો એ લોકો મેરેજ કરે તો એની લાઈફ સારી જાય,
બરાબર, એકબીજાની એનર્જી મેચ થાય તો ધંધામાં એને સારું પડે કે ભાઈ આ માણસ માટે આ ધંધો સારો છે, આ માણસ માટે આ ધંધો સારો છે. એ બધું એનર્જી ઉપર ડિપેન્ડ કરે. તો તમે વિચારો છો તો તમે એને ડેઇલી લાઈફમાં વાતો કરો, ડેઇલી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરો ને, તો મારા ખ્યાલથી તમારા માટે કામ છે ને આસાન થતું છે. મારા ખ્યાલથી મેં જ્યાં સુધી નોટિસ કર્યું છે ને ત્યાં સુધી. બાકી તો મોજે મોજ ને રોજે રોજ. આ તો મને એમ થયું કે થોડીક નાની એવી વાત છે જે મેં અનુભવી કરેલી છે, તો એ તમારી સાથે શેર કરું. હે ને, કોઈ એક વસ્તુને પકડી રાખો અને એમાં ઊંડા ઉતરી જાઓ. મતલબ શું કહેવાય, આમ 100% સક્સેસ મળે તમને. એવું નહીં કે નહીં મળે, વાર લાગે. કોકને મોડું થાય, કોકને વહેલા થાય, વાર લાગે, પણ મળે તો ખરા. કીપ હાર્ડ વર્કિંગ, યુ નો, કીપ વર્કિંગ, કીપ વર્કિંગ, કીપ વર્કિંગ. વન ડે યુ વિલ પુટ અ સ્ટોરી અબાઉટ ઇટ. આઈ એમ ધ મતલબ માસ્ટર ઓફ ઇટ. આઈ એમ ધ માસ્ટર ઓફ, આઈ એમ ધ કિંગ ઓફ ધીસ પ્રોડક્ટ. આઈ એમ ધ કિંગ ઓફ ધીસ ઓનલાઈન બિઝનેસ. આઈ એમ ધ કિંગ ઓફ ધીસ બિઝનેસ. બહુ મોટું મોટું ભાઈ વિચારવામાં આવે. જો તમે વિચારી શકો તો. અત્યારે એક વસ્તુની ખબર પડી છે આપને. અત્યારે હું જોઉં છું ત્યારે, મારી તો ત્યાં નજર નથી જતી. અત્યારે હું જોઉં છું ને ત્યારે ખબર પડી છે. કબૂતર ભાઈ સાહેબે માળો બનાવી નાખ્યો છે અને ઈંડું પણ મૂકી દીધું છે. હવે એને કઢાઈ બી નહીં. અત્યારે કેવું છે, ઘરે કોઈ હોય નહીં, બધા બહાર હોય ને, એટલે જોઈ એને માળો બનાવી નાખ્યો. જો અહીંથી તમને દેખાશે. ત્યાં નીચે ઈંડું છે અને એની ઉપર જઈને બેઠું છે. બાકી હું આવું ને ગેલેરીમાં, એટલે ગમે એ કબૂતર હોય ને બધા બહાર વી જાય. એટલે આ જાતું નથી. મેં ઉપર જઈને જોયું તો ઈંડું છે. અહીંથી તમને દેખાય છે, કેમેરામાં દેખાય બી છે, ઈંડું છે. હવે એને કાઢવું કેમ એ હવે બાપીને કહીશ, કંઈક કરશે સેટિંગ. બાકી ત્યાં જ રહેશે. હવે બચ્ચું મોટું ન થાય ને ત્યાં સુધી એવી પ્રોબ્લેમ થાય ભાઈ. ઘરમાં છે ને કોઈ હોય ને એટલે એ માળો ભરી નાખે તરત. અને આ કબૂતરનું એવું જોઈએ, ઈંડા મૂક્યા રાખે, મોટા થાય પાછા ઈંડા, પાછા રિપ્રોડક્શન ચાલુ જ રહે. આલું બંધ જ ન થાય. કોને ખબર, કરવું જોશે કંઈક. થોડુંક ઉઠવામાં મેં થોડુંક લેટ કરી નાખ્યું છે. 7 વાગે ઉઠું છું, પણ ઉઠો આજે 8, 8:30, પોણા 9. કારણ કે કાલ રાતે છે ને બહુ સૂવામાં બહુ લેટ થઈ ગયું હતું. કાલ રાતે 3:15 થઈ ગયા હતા સૂવામાં. તો પછી સૂતો રહ્યો. સવારમાં મેં કીધું આજે સન્ડે છે, આજે કાંઈ બહુ ઉપાધિ છે નહીં. આજે સન્ડે ભાઈ, આજે સન્ડે. આજ કેટલા લોકોના લગ્ન હશે, કેટલા લોકોના છુટ્ટી હે ભાઈ, છુટ્ટી. ઊંઘ આવે ભાઈ, ઊંઘ હજી બી ઊંઘ આવે છે. થોડું કામ બાકી છે આપણું, એડિટિંગ ને એવું બધું બાકી છે. એ આપણે પૂરું કરશું. પછી આપણે બીજું બી કામ છે, નવું કામ બી સ્ટાર્ટ કરેલું છે, એ બી પૂરું કરવાનું છે. બહુ કામ છે. આજે રવિવાર છે, પણ ધુમ્મસ જેવું વાતાવરણ છે સુરતમાં. જો વ્હાઈટ કલરનું છે ને આ બધું છે ને, કોહરા હી કોહરા. વાવ, વેરી નાઇસ. તો બસ આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ કાલે નવા વિડીયો સાથે. ચાચા, બાય બાય, સી યુ સૂન.